અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લી જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓને લાગશે તાળા। અરવલ્લી જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓને લાગશે તાળા। ત્યારે ડીપીઈઓની મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કે જ્યાં 20 થી ઓછા વિદ્યાર્થીઓની શાળાઓને બંધ કરવામાં આવશે। ત્યારે મોડાસા, બાયડ, ભિલોડામાં 1 થી 7 ના વર્ગ બંધ। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી કે જ્યાં અરવલ્લીમાં જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓ જે છે તેઓને તાળા લગાવવામાં આવશે કે જ્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઓફિસર જે ડીપીઈઓની મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં 20 થી ઓછા વિદ્યાર્થીઓ હશે તેવી શાળાઓ બંધ કરવામાં આવશે। આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે મોડાસા, બાયડ, ભિલોડામાં 1 થી 7 ના વર્ગ છે બંધ છે। શિક્ષણ વિભાગના 20/10/2020 ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની 7 શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો। ગઈકાલે એનો પત્ર કર્યો છે અને 2 શાળાઓ છે એમાં એકનું 1 થી 5 બંધ કર્યું અને એક શાળાનું 6 થી 7 ધોરણ બંધ કર્યું। હું શાળા વાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે એ શાળા બંધ કરી, એમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા। સાકરિયા કંપાની અંદર 3 વિદ્યાર્થી હતા। મુનશીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં માત્ર 1 બાળક હતું। પીપલાણા માલપુર તાલુકામાં 7 બાળકો હતા। હમીરપુર જે છે એની અંદર 6થું ધોરણ અને 7મું ધોરણ બંધ કર્યું છે, એની અંદર 0 વિદ્યાર્થી હતા। મોતીપુરા ભિલોડાની અંદર 7 વિદ્યાર્થી હતા। માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા। બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી। એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા, તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય। હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને